સૌથી પહેલા વાત સુરતની, જ્યાં લિંબાયતમાં જાણે આભ ફાટ્યું। 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદથી લિંબાયતમાં જળબંબાકાર। આશાનગરમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રઘુકુળ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા। હાલમાં આપણી સાથે આ વિશે વધુ વાત કરવા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા જોડાઈ ચૂક્યા છે। અસલમજી, શું કહેશો, જે વરસાદ વરસ્યો અને લોકોને જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, આપ શું કહેશો? પહેલા તો નમસ્કાર સૌને। બેન, જે પ્રમાણે આજે સુરતમાં વરસાદ પડ્યો અને આ વર્ષની શરૂઆતમાં જૂન મહિનામાં જે વરસાદની શરૂઆત થઈ, એ શરૂઆત અને આ વરસાદનો અંત, એ બંને દિવસ કે બંને મહિના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની પોલ સામાન્ય પ્રજાજનોમાં ઉગાડી પડી ગઈ છે। જૂન મહિનામાં જે વરસાદ પડ્યો અને જે સમસ્યા વરસાદી પાણી ભરાવાની ઠેર ને ઠેર હતી, એ સમસ્યા સપ્ટેમ્બર મહિનાનો અંત સમય ચાલી રહ્યો છે વરસાદી સિઝનનો, એ સમસ્યા ઠેર ને ઠેર રહી છે। 1.5 થી 2 ઇંચ વરસાદની અંદર સમગ્ર સુરત શહેર જળબંબાકાર થઈ જાય છે। એમાં અમારો લિંબાયત ઝોન જે વિસ્તાર છે સુરત મહાનગરપાલિકાનો, જે ગરીબ શ્રમિક પરિવારોનો 80-70% વિસ્તાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે સુપ્રીમો કહેવાય છે, એવા CR પાટીલજીનો ગઢ કહેવાય છે, એ ઝોનની અંદર આજે એટલી દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે છેલ્લા આ જે વરસાદનું પાણી ભરાયું, SK નગર સોસાયટી, ઓમનગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારમાં ઘરોમાં પાણી પ્રવેશ કર્યા। લોકોને આર્થિક નુકસાન। તેનું મૂળ કારણ છે કે લિંબાયત ઝોનના અધિકારીઓ આળસુના પીર બની ગયા છે। એ લોકોને લોકોના સામાન્ય પ્રજાજનોના કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ચાપલુસી કરવામાં જ વધુ સમય વ્યતીત કરી રહ્યા છે। ભારત અને ઝોન કાર્યાલય જે સામાન્ય પ્રજાજનોની ફરિયાદ સાંભળવા માટે છે, સામાન્ય પ્રજાજનોની પ્રાથમિક સેવાઓનું નિરાકરણ કરવા માટે છે, એના બદલે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સંગઠનના કામ થતા એ પ્રમાણે કાર્યાલય ધમધમે છે। લોકોની સુખાકારી પ્રત્યે કે લોકોને સંતોષકારક કામગીરી થાય એના પ્રત્યે લોકોને કોઈ ધ્યાન નથી। એમના પાપે અને માત્ર લિંબાયત ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામોને પ્રત્યે જ અધિકારીઓને મલાઈ ખાવામાં રસ છે। લોકોના સામાન્ય પ્રજાજનો પર કે જે વરસાદી પાણીની સમસ્યા છે, જે ઠેર ઠેર પાણી ભરાય છે, લોકો ત્રાહિમામ પોકારી રહી છે, એની સમસ્યાનું નિરાકરણ કરવાનો એમની પાસે સમય નથી। 4 મહિનાથી રસ્તા પર ખાડા પડ્યા છે, ખાડાઓનું કોઈ નિરાકરણ નથી। આજે તમે જો કે વરસાદ પડતો હતો અને વરસાદ બંધ થઈ ગયો, તેમ છતાં સરાઉન્ડિંગ 4 થી 5 કિલોમીટરનો વિસ્તાર રિંગ રોડ થી લઈને આખો લિંબાયત વિસ્તાર ટ્રાફિક જામથી હેરાનગતિમાં લોકો છે કે હું માનું છું કે 108 ને પણ નીકળવા માટે અતિશય મુશ્કેલી ઊભી થઈ છે, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે। એ સમગ્ર આ જે કઈ બનાવો બની રહ્યા છે એનું પાપ કોઈ હોય તો એ જવાબદાર અધિકારીઓ છે ને ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે। અસલમભાઈ, જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીના એ લોકો દાવા કરતા હોય છે, ત્યારે વિપક્ષ તરીકે આ દાવાઓને ક્યારેય ક્રોસ ચેક કરવાની અથવા તો સવાલ કરવાની ક્યારેય વાત આવી છે ખરા? પ્રી મોન્સૂનની અમે મે મહિનામાં ધ્યાન દોર્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે કરો, કે લોકો જે 4 વર્ષથી તમારા રાજમાં ત્રાસ વેઠી રહ્યા છે દર ચોમાસામાં, એ આ વર્ષે નહીં વેઠે। ત્યારે મેયર શ્રી દક્ષેશ માવાણીએ મીડિયા સમક્ષ દાવા સાથે કીધું કે આ વખતે સુરત શહેરમાં ક્યાં પાણી નહીં ભરાશે, એવો એમને દાવો કર્યો હતો। કોના ભરોસે? અધિકારીઓના ભરોસે। લેકિન અધિકારીઓ એમને ઉઠાપાટ બનાવ્યા હતા, ઊંધા પાઠ બનાવ્યા હતા। અધિકારીઓ પ્રી મોન્સૂનની કામગીરી જે કરવી જોઈએ લીપાપોતી સિવાય બીજું કોઈ કામગીરી કરી ન હતી। ક્યાં સુરત શહેરમાં ક્યાં એવી કામગીરી થઈ નથી? દાખલા તરીકે જે વોટર ડ્રેનેજ સિસ્ટમ જે છે, વરસાદી પાણીની ગટર, એને જે પહેલાના મ્યુનિસિપલ કમિશનરો છે ને એવી રીતે સાફ કરાવતા હતા કે એમાંથી કેટલા કિલો માટી નીકળી છે, એ દરેક કમિશનરનો રેકોર્ડ રાખતા હતા। આ વખતના જે કમિશનર છે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, એ બેન પણ એસી ઓફિસ સિવાય ક્યાં જતા નથી। એસી ઓફિસ છોડીને સીધા જે આ કોમ્પ્યુટર સેન્ટર બન્યો છે બટાર રોડ પર એમના મેયરશ્રીના બંગલાની બાજુમાં, એ SMC ઓફિસ છોડીને પછી ત્યાં બેસે છે અને ત્યાંથી મોનિટરિંગ કરે છે કે ક્યાં સુરતમાં કેવી રીતે પાણી ભરાય છે। એમને ક્યારે પ્રી મોન્સૂન કામગીરીની સ્થળ તપાસ કરી નથી। અધિકારીઓને ક્યારે પૂછ્યું નથી કે કેટલો ટન દરેક જે વોટર પાણી જે વરસાદી પાણીની ગટર છે કે વરસાદી પાણીની જે હોય છે ડ્રેનેજ સિસ્ટમ, એમાં કેટલા ટન માટી નીકળ્યું, કેટલા ટન કચરો નીકળ્યો, એવો કોઈ રેકોર્ડ સુરત મહાનગરપાલિકાના રેકોર્ડ પર નથી। બાકી એના પહેલાના જેટલા કમિશનર હતા, હું માનું છું ત્યાં સુધી કે પાણી તો ભરાતા હતા, રેકોર્ડ હતા તો મારી વાત સાંભળો બેન, જે ટાઈમે ખાડીપુરની સમસ્યા રહેતી હતી, બાકી સુરત શહેરમાં આવી રીતે જે વરસાદી પાણીની સમસ્યા એટલી રહેતી ન હતી। આ વરસાદી પાણીની સમસ્યા છેલ્લા 3 વર્ષથી સતત દર વર્ષે વધી રહી છે, એમાં કોઈ ઉણાપ આવતી નથી કે કોઈ ઓછું થતું નથી। જી અસલમભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।